વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતમાં આજે આપણે સ્વાધ્યાય 12.2 એનો દાખલા નંબર 3 જોઈશું. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો. પહેલાં આપણે h શોધવાની છે. તો h બરાબર કુલ લંબાઈ ઓછા 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા. રકમની અંદર આપણે કુલ લંબાઈ 5 સેમી આપેલી હતી. 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા, અહીં વ્યાસ આપણને 2.8 સેમી આપેલો છે, એનું અડધું કરે એટલે ત્રિજ્યા 1.4 સેમી, એટલે કે 5 ઓછા 2.8, 5માંથી 2.8 બાદ કરીશું એટલે 2.2, એટલે એની ઊંચાઈ 2.2 સેમી આવી. હવે એક ગુલાબજાંબુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ. હવે એનું સૂત્ર લખીએ. πr² નળાકારનું ઘનફળ 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર લખીએ 2/3 πr². આ બંનેમાંથી આપણે πr² સામાન્ય કાઢીએ એટલે અહીંયા બાકી રહેશે h વત્તા આમાં બાકી રહેશે 4/3 r. હવે એમાં આપણે બધી કિંમતો મૂકી દઈએ. પાઈની કિંમત 22/7, આરની કિંમત 1.4 છે, અહીં આરનો વર્ગ છે એટલે 2 વખત 1.4 લખીશું. એચની કિંમત આપણે ઉપર સુધી 2.2 વત્તા 4/3, આરની કિંમત 1.4 અને છેદ ઉડાવીએ આપણે 7 ને 1.4 એટલે 0.2 થાય, ગુણ્યા 22 કરીએ એટલે 4.4, આ ગુણ્યા 1.4. હવે 3 આની સાથે ગુણાશે તો 6.6 વત્તા 1.4 ગુણ્યા 4 કરીએ એટલે 5.6, આ છેદમાં 3 લસાઅનો બરાબર 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 2નો સરવાળો 12.2 છેદમાં 3. આટલા સેમીઘન એક ગુલાબજાંબુનું ઘનફળ આવ્યું. એવા 45 ગુલાબજાંબુનું ઘનફળ શોધવાનું છે, તો આના ગુણ્યા 45 કરી દઈએ એટલે 45 ગુણ્યા 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 છેદમાં 3. અને આપણે છેદ ઉડાવી શકીએ 15 તાલી 45, એટલે કે 15 ગુણ્યા 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2, આટલા સેમીઘન. હવે ચાસણીનું ઘનફળ આપણે શોધવાનું. બરાબર ગુલાબજાંબુના ઘનફળના 30%.
એટલે કે 30/100 ગુણ્યા ઉપરનું જે ઘનફળ છે તે 15 ગુણ્યા 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 લીલા છેદ ઉડાવીને જવાબ લાવીશું તો 338.184 સેમી ઘન, અને રાઉન્ડ ફિગરમાં લખવું હોય તો 338 સેમી ઘન. અસ્તુ.